જય માતાજી બાપુ. હા જસવંત જય માતાજી. હા બોલો બોલો. મેં કીધું ખાલી કહી દઉં કે કાલે આરતી ન કરતા હા હા તો તમે કહી દેજો એને કહેવાનું હોય એને. હા હા મેં પદુભાઈ અત્યારે વાત કરી હા હા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો. હા હા આરતી નહીં થાય જસ્મીન એટલે નહીં જ થાય. મેં બપોરે કીધું તું કે દાદાગીરીથી ન થાય, આરતી પ્રેમથી થાય, સમજૂતીથી થાય. હા હા અને તીર્થરાજ નહીં કહી દેજો હા હા કે બાપુનો મને રાતે ફોન હતો, બરાબર. કાલે આરતી થશે તો જોવા જેવું થશે. અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી. 50 નહીં 200 ને આવવાની છૂટ. કાલ મંદિરમાં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે છે એ મારે જોવું છે. અને કાલ મારે અહીંયા હાજર રહેવું છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છે નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ. તો આપણી ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઇક કરી દેજો. મિત્રો આવા જ મસ્ત મજાના કોલ રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડ અમારી ચેનલ પર હંમેશા આવશે, બરાબર? તો ચાલો મિત્રો, તમે કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. કાલ હવે એમ થયું કે 15 જણાનું બુકિંગ લઈ આવ્યું છે તો 15 સોમવાર મારે રાહ જોવાની. અને આ મંદિર કોઈના બાપનું છે. અને જસ્મીન તને પ્રેમથી કહી દઉં છું, આનું પરિણામ આવશે ને એનો ભોગ તું બનીશ. અને જો તને કહી દઉં છું કે મંદિરમાં તારે ન આવવું હોય, સેવા ન કરવી હોય, 25 વર્ષ કરી હતી, હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી. મારી સેવા ચાલુ જ રહેશે, પૂજા ચાલુ જ રહેશે, ચાલુ જ રહેશે. સાંભળ ને, મારે તારી સેવા નથી જોતી. હાલ તો તું આવીશ તારી મરજીથી, હું ના પડું તોય. સેવા તો મહાદેવની સેવા કરું, હું મહાદેવની સેવા કરું છું ને. હું ક્યાં મહાદેવની નથી કરવી, કોઈ નામની નથી કરતો. મહાદેવની કરવી તો ગમે તે મંદિરે જઈને કહીશ. અમરનાથ મંદિરે નહીં, પીટી બાપુ ના પાડે છે. અને તોય તારે કરવી છે તો કરીને તું બતાવ. હોળીનું નારીએ તું થાય છે એટલું સમજી લેજે. આનું પરિણામ જોવા જેવું આવશે. હું મરવા માટે તૈયાર છું, પણ આરતી કરવા માટે તૈયાર નથી. નથી ને નથી. એટલું તને કહી દઉં છું. બધાને કહી દો, હાલો, બરાબર. કેવું હોય તો કહી દે. કાલનું પરિણામ જોવા જેવું આવશે. અને કદાચ કાલ માન કે એક દિવસ જવા દઉં, હું બપોરે 12 વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ. તમે આરતી કરી લેજો. કા મંદિર તોડીને જાજો અંદર. તમારા બાપની તાકાત હોય કે તમારા જે પડવા હોય ને કહી દેજો. હવે જસ્મીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં. અને જો કાલે મંદિરની ચાવી બપોરે મારી પાસે આવી છે. અને રાત્રે 9 વાગે હું આરતી કરીશ, એકલો કરીશ. 7 વાગે આરતી નહીં થાય. મંદિરની ચાવી અને હમણાં ગ્રીલ મારી દઉં છું સ્ટીલની, 3 લાખના ખર્ચે. મંદિર તોડીને તમે અંદર જાજો તમારી તાકાત હોય તો. તારી અને 50 જણાની અને બીજા 200 જણાની. તમે ગોળાની મને કીધું હતું ને, 50 જણા જાશું, 200 જણા જાવું. તમે પણ મને કાં કયો, જેને કીધું હોય ને કયો ને. અરે મને ગોળાની મને આ તું બધું તું બોલ્યો છો. હું તો બેનર માટે મેં ગોરાણી માને વાત કરી. તારી બેનર નથી મારવાનું. લે તારા બાપનું મંદિર છે, મારા બાપનું નથી. એ બેનર માર્યું નથી મારું. હાલો બેનર પૂછીને માર્યું. અક્ષિતભાઈ હતા ત્યારે, અક્ષિતભાઈ વાત કરી હતી. અક્ષિતભાઈ તમારી યાર વાત નથી કરી. અક્ષિતભાઈ શા માટે બેનર માર્યું? અને બેનર મેં લઈ લીધું તો તારો શું હક છે કહેવાનો ગોળાણી મને પૂજારીને કે તમે એક તરફી ચાલો છો, અમને કહેતા નથી? તમને શું કામ કહે? તમે છો કોણ? પૈસા હાલો. આ તો જસ્મીન તને પ્રેમથી કહું છું, એની માં તું હોળીનું નારિયેળ ન થાતો. ઓકે હાલો, પરિણામ જે આવે તું અહીંથી ખસી જજે, તું અને શૈલો બે. તીર્થરાજ મારો બાપ થાય ને તો ભલે મારો બાપ થાય, હું જોઈ લઈશ મારો બાપ કોણ છે. મારો બાપ એક જ છે અને એ આ દુનિયામાં નથી. અને કાલ હું જોઈ લઉં આરતી કેમ થાય છે. મેં તો પદુભાઈને અત્યારે ફોન કર્યો અને હવે તને કરું છું. એટલા માટે કરું છું કે મારી મીટિંગ કરવાની તૈયારી નથી. મારી તૈયારી એટલી જ છે કે આરતી મેં હા પાડી હતી, હવે હું ના પાડું છું. અને કારણો ન પૂછતા શું કામ આરતી બંધ કરાવો છો ને કે તમારા બધાની જાય, એવા બધા કારણો છે મારી પાસે. અને તું કહેશ ને કે ટ્રાફિક નથી થતો, તો કાલે હું તને બતાવું. 7:30 તું આ 4 રસ્તામાં મંદિરનો ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે. ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીગ બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા ત્યાં મોકલ્યા હતા. ખોટું બોલતો તો મહાદેવના સોગન. એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી. ટ્રાફિક થાય છે, ફરિયાદ આવી છે અને કદાચ આવી હોય ન આવી હોય. મેં પ્રેમથી આ પાડી છે ને પ્રેમથી ના પાડું છું. આ તો વાંધો નહીં, હાલો બધાને વાત કરી દે, બરાબર? કર દે અત્યારે. કાલ આરતી થાવી ન જોઈએ. કાલ આરતી થાય તો પરિણામ સારું નહીં આવે, તને કહી દો ચોખ્ખું. રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજે. તારું આની પેલા મેં તને ફોન કર્યો ને 1.5 કલાક, એનું રેકોર્ડિંગ મારી પાસે છે.
તું ક્યાંય નો કરી તો હું રેકોર્ડિંગ કરી ઓલી શારદા જેમ કરતી હતી ને અને ભલે મારે શારદાની તો કે શારદાને તો હું અહીંયા મંદિરમાં એટલા માટે આવવા દઉં છું કે મંદિરની સેવા કરે છે એટલે. બાકી શારદા ને બીજા 5 બાયું આવે છે 5 વાગ્યામાં એની નોંધાઈ લઉં છું. અને કહી દેજે કે 2 લોટાઈ નથી મૂકવા, અંદર મંદિરમાં નળ છે એ બંધ કરી દેવો છે, આરતી એ નથી કરવી, બરાબર છે, અને છતાંય કરવી હોય દાદાગીરીથી એ કાયદેસર, બરાબર છે, અને ધનારીથી તો કરીને મને બતાવજો. હાલો મારે ભગવાનની તૈયારી છે, પણ તમે જસમીન ભગવાનની તૈયારી રાખજો. આ મારી લડાઈ છેલ્લી અને પહેલી છે. આંદોલનમાં લડાઈ આવી નહોતી. મહાદેવ નું આંદોલન છે અને જાહેરમાં કઈ જાહેરમાં 1000 બહેનો ને ભાઈઓ હોય છે ને ત્યારે એવું નથી કે આરતી શું કામ બંધ કરાવું છું એમ. અને એટલું ભૂલી જાજો બધા ભણવાને એટલું કહેજે કે બધા ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય. એને કે હું 5 મંદિરમાં છે ને ટ્રસ્ટી છું, ટ્રસ્ટી નું પ્રમુખ નું હાલે, બરાબર છે, અને બધા જાહેર ટ્રસ્ટ જ હોય, ખાનગી ટ્રસ્ટ કોઈ હોય જ નહીં. તમારે ગોરણીમાં ને અદાઈને કોઈ દી વાત નહીં કરવાની. અને જસ્મીન તારે મંદિરમાં 25 વર્ષથી સેવા કરસ ને કરવી હોય ને તો કર તું તારે, અને નો કરવી હોય તો શિવરાત્રી કઈ તેલ પીવા. હું મહાદેવજી ના નામે સેવા કરું છું બાપુ, બરાબર, બીજા કોઈ નામે નથી કરતો. હું તને ના પાડું છું, નો કરતો, પાડતો નહીં, મંદિરમાં નથી આવવા દે હાલ. અને મારે તારી સેવા નથી જોતી. 25 વર્ષ કરી ની તને મુબારક. હવે નથી કરવી, મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી, કાંઈ નથી કરવું, કોઈ તહેવાર નથી ઉજવવા, એ મારે જોવાનો છે, બરાબર છે. પણ હું મરી જાઉં ને તો જે કરવું એ કરજો, મારા જીવતા કોઈ આવો વિચાર ન કરતા. કહી દો, બરાબર, કાલ બધાને કહી દો. હા કહી દો કાલ બધાને. કાલ આરતી ન થવી જોઈએ. આરતી થશે તો પરિણામ સારું નહીં આવે. 6 વાગ્યામાં પોલીસની 2 ગાડી ઉભી છે અને હું મહાદેવના મંદિરમાં ઉભો હોય અંદર. કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગાડવા આવે છે એ મારે જોવું છે કાલે. કહી દેજે તું તારે ગમે તેને કેવું કહી દેજે. તમે 50 જણા છો ને, તમે ગોરણીમાં એવી ધમકી મારી કે અમે 50 જણા જાઓ. મને કા તમે આટલું બધું કયો બાપુ, મને કા હું કઈ આરતી ચાલુ કરવા વાળો હું હતો? આરતી ચાલુ કરવા વાળો હું હતો? ભણવો તું અત્યારે મહાદેવ નો નથી, ભણવો છો તું. અને એટલું કહી દઉં છું જસ્મીન, મારી લડાઈ બધે સાઈડમાં રહી જાય ને તારી સામે ન આવે. અને તારે મારું બગાડવું હોય બગાડ લેજે. તમારી યારે ક્યાં મારે કઈ વાંધો છે? તમારી યારે ક્યાં મારે કઈ વાંધો છે બાપુ? તમે મારા ઉપર ક્યાં ઉઠાડો બધું? એ ચાલુ કરી છે હમણાં, આરતી ચાલુ થઈ ત્યારથી. મહાદેવજી ની સેવા તારે નથી કરવી, હું ના પાડું છું. બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે. તારી પાસે તું 5 જગ્યાએ છો ટ્રસ્ટી, ત્યાં ગમે ત્યાં વ્યવ જાજે, એ મારે જરૂર નથી તારી. મારે એક જ સેવા નથી ઉજવવા. મંદિરમાં જોતી નથી. તમે મંદિરમાં ખટપટ ખાઈ 2 ગ્રુપ પડ્યા, બરાબર છે, અને મંદિરની અંદર અત્યારે તમે યુવા અલગ, બરાબર છે. તું કેસ કે મેં બેનર બનાવ્યું તું, લખ્યું છે અમરનાથ મંદિર ટ્રસ્ટ, એની કેવું લખ્યું છે આયોજિત મહાઆરતી, એમ નથી લખ્યું યુવા ગ્રુપ દ્વારા થતી આરતી. તમે યુવા ગ્રુપ કોણ? તમારો અધિકાર શું છે એ મંદિરમાં આવવાનો? અને હું જો કોઈના બાપથી ફાટી નથી પડતો, હું સમાજલક્ષી માણસ છું એટલે મને થોડીક એટલી ઓલી થાય તકલીફ, નો ડાઉટ. સમાજમાં મારું આવડું મોટું નામ છે તો મહાદેવ માટે નામ પૂછાઈ જાય ને તો તૈયારી છે. કાલે આરતી નું કહી દો બાપુ, બરાબર? કાલ આરતી થવી ન જોઈએ, અને જો થાય ને તો કઈ વાંધો નહીં, પછીના સોમવાર આપણે જોશું, બરાબર છે, કે કાલ ધનાજી કરવી છે, દાદાજી કરવી છે, આ બધી ખબર કાલ પડી જાય. કહી દો. અને કાલની આરતી થઈ પછીના સોમવારે હું કરીશ જે કરવું છે. તું મારો દુશ્મન ન થતો એટલું તને કહી દઉં છું. હું ક્યાં તમારો દુશ્મન છું બાપુ? તમે તમારા બેઠા હો. ના, હું નથી રાખ્યો જસ્મીન, તું તારી મર્યાદામાં રહેજે, તારી મર્યાદામાં રહેજે ને કે એનું પરિણામ જોવા જેવું આવશે. બધા રહી જશે સાઈડમાં અને પરિણામ ભોગવવાનું આવશે. પણ હું ક્યાં તમારો દુશ્મન છું કે હું ક્યાં તમારી અત્યારે તું મારો દુશ્મન છો. અને તે જે ચાલુ કરી છે તેને શૈલાએ, બરાબર છે, એ ભાઈ નું કાંઈ નહીં આવવા દઉં. શૈલાને કહેજે તારી મારે કઈ કેવા જશે ત્યાં રાતે ઘરે છું, મારે કેમ બોલવું? મારે શૈલાને જોવો છે ને તને જોવો છે. તમારી દાદાગીરી મારી સામે કરવી હોય ને કરવી હોય, હાલો ને. સારું કહી દો હાલો બધાને, બરાબર? કાલની આરતી નું કહી દઉં. અને જેના બુકિંગ લઈ દીધા ને ના પાડજો કે આરતી બંધ થઈ ગઈ છે, સોરી. સારું હાલો, એ ચંદ્રભાની આરતી હતી, આપણે ચંદ્રભાની ના પાડજો કે પીટી બાપુ આરતી ની મનાઈ કરી દીધી છે, સોરી બેન. ઓકે હાલો કહી દઈએ. હાલો. હા હા, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજામાં. જો અચ્છા, તમારે
આરતી કરી દાદાગીરી ધરારથી. તો તમે Hello? કીધું તમે કીધું તું ને તો ત્યારથી કરી રાખો તમે તમારે આવતા સોમવારે જોશું. અને મહારાજે કીધું તું દાદાગીરી કરી જ નથી, દાદાગીરી કરી જ નથી. મેં એવું કીધું જ નથી કે અત્યારે કરી નાખો સોમવારે. મેં તને આગલે દી રાતે ફોન કર્યો તો એનું રેકોર્ડિંગ મોકલું, પછી 2 દિવસ પહેલા ફોન કર્યો તો એનું રેકોર્ડિંગ મોકલું. એ કર્યું છે રેકોર્ડિંગ, પણ ન કર્યું તો મેં તને એવું કીધું હતું રેકોર્ડિંગ કરી લે લાલા. દાદાગીરી થી બાપુ કઈ કર્યું જ નથી, પ્રેમથી જ કર્યું છે, વ્યવસ્થા જાળવીને કર્યું છે બાપુ, વ્યવસ્થા જાળવીને કર્યું છે. તમે જે ટ્રાફિક ની વ્યવસ્થા ની બધું કીધું ને, ટ્રાફિક વાળાને બોલાવીને ત્યાં ટ્રાફિક વ્યવસ્થા બગડે નહીં, કોઈને અડચણ ઉભી ન થાય, બધી વ્યવસ્થા કરીને કરેલું છે. દાદાગીરી એમાં કોઈ વસ્તુની છે જ નહીં. મંદિરમાં દાદાગીરી છે હા મેં આ પાડી છે કરો એમ. તમે મંદિરના ટ્રસ્ટમાં ગેરકાયદેસર કેવી રીતે આવી હે બોય મને કયો પેલા. તો બધી જો મંદિર છે ને સાર્વજનિક જ હોય, સોમનાથ નું હોય, અહીંનું હોય, રાજકોટ નું હોય, પંચનાથ નું હોય, આશાપુરા મંદિર નું હોય, પછી મારો મોલ છે બરાબર છે એનું હોય, જે કઈ હોય, પછી સોસાયટીની ક્રેડિટ સોસાયટી હોય કે જે કઈ હોય. લાલા તને એટલી તો ખબર પડે ને. હવે બીજા બધા સાર્વજનિક છે પણ સાર્વજનિક નું ટ્રસ્ટ કોનું. મેં તને કાલે કીધું તું કે હળમતિયા મેં આશાપુરાનું મંદિર બનાવ્યું, સમાજની વાડી બનાવી, બાનો ઉતારો બનાવ્યો, બધું મેં આપી દીધું. એક કઈ જગ્યાએ હું ટ્રસ્ટી નહીં. બાપુ આ લોકોને બધાને વાત કરી લઉં હું બરાબર. એકવાર તમે એવું લાગે તો તીર્થરાજભાઈ ની વાત કરી લો. ફોન એટલા માટે કર્યો, હું કાલે કમિશનર પાસે જાઉં છું. લોહિયાર કાંતિ થાય તોય વાંધો નથી. સોમવારની આરતીમાં અહીંયા પોલીસ છાવણીમાં ફરી ગયું છે આપણું મંદિર. કઈ વાંધો નહીં, ભલે જે થાય. તારે દાદાગીરી કરવી જ છે ને. મારે ક્યાં કરવાની? હું એકલો નથી બાપુ, જો હું એકલો નથી. તમે મારા ઉપર ભાજપમાં છો 25 વર્ષથી, ભાજપે તને ટિકિટ નથી આપી, તારે મંદિરના માધ્યમથી ટિકિટ જોઈ છે. ના, મારે માધ્યમથી આવું મારે કરવું છે. મેં ટિકિટ માંગી નથી અને મારે કઈ વાંધો નથી. મેં તને કાલે એવું કીધું હતું કે ભાજપ તને ટિકિટ નો આપતું હોય તો તારે કેવું જ હોય કે આટલા વર્ષથી સમાજની સેવા કરું છું. મારે ટિકિટ જોતી નથી, હું ટિકિટ લેવાનો નથી. મારે મંદિરમાં તારો આવવાનો અધિકાર શું છે? મંદિરમાં તારો આવવાનો અધિકાર છે તું શું મંદિરમાં શું છો? જી મને ક્યાં મંદિરમાં હું તો મંદિરમાં સેવક છો. સેવક નથી જોતો. મેં તને કાલે કીધું તું કે શિવરાત્રી નો થાય, જન્માષ્ટમી નો થાય, એ કઈ નો થાય, કઈ વાંધો નહીં. જે મારી સેવા કરે છે ને કાલથી મંદિર બદલાવી નાખો. બીજું હું ગોપકામેશ્વર મહાદેવ, મારે તો મહાદેવજી ની પૂજા કરવી છે. કાલથી ગોપકામેશ્વર મહાદેવ. તું 5 જગ્યાએ ટ્રસ્ટી તો છો ને આપણા એરિયામાં. બીજું આ બધા જે હરામખોરો છે સાંભળ, એને કયો પંચનાથ મંદિરે જાઓ, ધારેશ્વર મંદિરે જાઓ, સોમનાથ મંદિરે જાઓ, બરાબર છે. આ બધા સાર્વજનિક ટ્રસ્ટ જ છે. બાપુ જો મને કીધું ને સોમવારે તું જોઈ લે શું થાય છે. તમારે જ્યાં જાવું અહીંયા જાજો. હું કાલે પત્રકાર પરિષદ બોલાવું છું, કાલે કમિશનર ને મળું છું, બરાબર છે. મારું ટ્રસ્ટ કાયદેસર છે અને તમે ગેરકાયદેસર આરતી કરાવો છો. કાલથી હું ગોપકામેશ્વર મંદિર માં પૂજા કરવા જાઉં, બરાબર? ના, પેલો ટાર્ગેટ તું લાલો, બરાબર છે. લાલો પેલો, બીજો તીર્થરાજ. હું તને ખાલી એટલું જ કઉ છું, તને હાથો ને હથિયાર બનાવે છે. પણ જો ગોળણીમાં અદાણે કઈ થયું અને જો અદાણે એટેક આવી ગયો, અદાણે મેં એવું કીધું છે તમે સીસીપી જાવ છે નહીં. આ ભણવાના બધાના નામ લખો કે આટલા જણા મને ત્રાસ આપતા હતા. તું ઓલો હરામખોર થયેલો નાલાયક જે કઈ હોય, 1 2 3 4 5 6 7 8 9, પછી તેની તમને હવા હોય. તમે જો સોમવારે શું કરું છું. આરતી તો મારી ઈચ્છા છે, શિયાળામાં 6:30 થતી હતી, 8 વાગે થાય. સોમવારે આરતી હું કરીશ, હું નહીં અદા કરશે, પણ તમારી આરતી 8:30. શું કામ? તમે આરતી બદલી નાખી, ટાઈમ બદલી નાખ્યો, તમારી મરજી મુજબ હાલો છો. તમે ચારે બાજુ ભળવાઈ કરો છો. તમે ગમે તેની પાસે જાઓ, મને કઈ વાંધો નથી, પણ તમને ટાર્ગેટ નો બનાવો. લાલાભાઈ તમને વિનંતી કરું છું, તમને પગે લાગુ છું.
તમે મારા મોટા ભાઈ છો, નાના ભાઈ છો, મને કઈ ખબર નથી. હું તમારો દીકરો છું બાપુ. લાલાભાઈ, દીકરો, તમે મારા બાપાની તમે ઉંમરના છો, તમે મારા દર્દી છો. પિતાજીની ઉંમરના છો. ના ના, તમે તેને ધમકી આપો છો. તમે મારા પિતાજી તો છો, મેં તમે મારો મારા ભૂવો પિતાજી છો. છું. તમે હું મારા આનો બાપ ભૂવો સમાન છો. છું. સોમવારે તમે કીધું તું કે હું આનો ભૂવો છું, આનો ભૂવો છું, તો બગાડી દે મારું ભૂવા, બગાડે મારું. પહેલી મારો ભૂવો હોય તો બગાડી દે. અને તમને જીવડા પડશે, ખોટીના પેટના છો એને, અદાને ગોરણીમાં નહીં પડે. તો પરમદી બોલ્યો તો, મેં રેડિયો સાંભળ્યો, રેકોર્ડિંગ સાંભળ્યું, અને તે એવું કીધું તું કે તમને જીવતા જીવડા પડશે. જીવતા જીવડા કોને પડે? હું બોલ્યો જ નથી, જીવતા જીવતા પડે હું બોલ્યો જ નથી. હું અને સાંભળ, તને બે જણે જાળીને એક બાજુ લઈ ગયા. શા માટે લઈ ગયા એ ન બોલો. લાલા, તને પ્રેમથી કઉ છું, એક ભાઈ તરીકે કઉ છું, બધું સાઈડમાં રહી જાય, મંદિર તૂટી જાય, ફૂટી જાય. હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો મહાદેવ માટે મરવા તૈયાર જ છું. કાલથી હું મંદિર બદલાવી નાખું. એમને કાલથી હું મંદિર બદલાવી નાખું. ના બરાબર. ના, તારા પાણીયાદીના જેટલા હોય ને કેજે કે સમાજ માટે મરવા તૈયાર છે, સામ્રાજ્ય ખતમ થઈ જાય તોય તૈયાર છે, મહાદેવ માટે મરવા હું તૈયાર જ છું. તારા ભરવા કોઈ કહેતો હોય ને હાથ પગ ભાંગી નાખો, અરે તમારી માને કે ખાલી તપ તો કરી જો. આવી ડાટી મારો છો તમે, નાલાયકના પેટના લાલા. તારી હાલત જોવા જેવી કરીશ, પૂજા થાય ન થાય, બરાબર. અને મારે કઈ કરવું નથી, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા નહીં લાલા, એટલું તને કઉ છું. અને સૌથી મોટો ભરવો તું છો. પરમદી કીધું રાજી કઉ છું. કાંઈ વાંધો નહીં, કાલથી મંદિર બદલાવી નાખો એટલે તમને શાંતિ થઈ જાય. મંદિર બરાબર. નહીં, મારે મંદિર નથી બદલાવું. મારા મંદિરમાં આવું જ સોમવારની નથી એટલે આરતી. વાત થઈ જાય પૂરી. સોમવારની આરતી મારી મરજી જો થશે. હું પ્રમુખ છું, તું નથી, તીર્થરાજ નથી, કોઈ પણ નથી. ભલે મંદિર સાર્વજનિક હોય, સાર્વજનિક મંદિર હોય કે સોસાયટી હોય કે મોલ હોય, એના ટ્રસ્ટી હોય, પ્રમુખ હોય, એનું હાલે, તમારું નો હાલે. તમે નાલાયકના પેટના થાવમાં હું સવારે પત્રકાર પરિષદ બોલાવું છું. અને સોમવારે આ મંદિરની અંદર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, અને ફિટિંગ જ્યાં જ્યાં આરતી કરશે, અને આરતી ટાઈમે જ થશે. તમારી મરજી મુજબ ન થાય. આરતીનો ટાઈમ શું છે? શિયાળામાં 8 છે, ઉનાળામાં 7 વાગે. હું 7 વાગે આરતી કરી. તમે 7:30 શું કામ કરો? 7:20 શું કામ કરો? તમે 7:45 શું કામ પકડો? તમે 8 શું કામ બગાડો? લાલા, જે કઈ થાય ને તારું થાય. આ બધાને હું સમજી લઈશ. હું તને અત્યારે એટલે ફોન કરું છું કે સૌથી મોટામાં મોટો, બરાબર છે, ગણેશ એટલે કઈ નથી કેવું, પરમદી નથી કીધું, આજે નથી કેવું. હવે તું જો કોઈના બાપની તાકાત આરતી કરીએ ને તો મારી લાખ ઉપરથી ગુજરવું પડે. તમે પેલા મને માન નાખજો, પાણીયારીના પેટના હોય ને, અને ભરવા પર 20 ગુંડા આવ્યા હતા ને પરમદી, 20 નહીં, એ તો તને 200 નું કીધું છે, 50 નહીં 200 નું કીધું છે. અને જો એકલો ન આવું તો બે બાપનો થાવ. મેં આંદોલન વખતે કીધું હતું, મારે એ સમાજનો ઉપયોગ કોઈ દી નથી કર્યો. હું ધારું ને તો મંદિરે 1000 હમણાં ભેગું કરી શકું. મારો સમાજ, મારા યુવાનો, મારી સંસ્થા, બરાબર છે, મારે લાલા નથી કરવું. તમારે આ મંદિર માટે કરવું છે. છેલ્લે બદનામ તું જ થાય. તું ભાજપની ભરવાઈ 25 વર્ષથી કરસ તો ટિકિટ નથી આપી, તારે ટિકિટ જોઈ છે. મારે ટિકિટ જોતી એ નથી બાપુ. કોને કીધું હું ટિકિટ જોઈએ? કોને કીધું મારે જોતી જ નથી ટિકિટ. અને મારા જે લાગતા વળગતા હોય ને એને ખબર છે બાપુ કે લાલાને ટિકિટ નથી જોતી. ટિકિટ ગોરાણીને ધમકી આપા, અદાને ધમકી આપા. મેં કોઈને ધમકી નથી દીધી. ધમકી નથી દીધી કોઈને. મેં દીધી, તને રેકોર્ડિંગ સંભળાવી દીધી છે. જે કઈ વાત કરો ને એ રેકોર્ડિંગ કરજો. ના ના પાકું. અત્યારે તું અને શૈલો બે જ ભળવા છો, અને તમારી બે ની એસી તેસી. તમે મારું બગાડ લેજો. હું મંદિર મૂકી દઈશ, મારો જીવ મૂકી દઈશ, મહાદેવ માટે મરી જઈશ. સમાજ માટે કીધું ને કે મરવા માટેની તૈયારી છે, સામ્રાજ્ય ખતમ થાય તો તૈયારી છે, તો મહાદેવ માટે મરવાની મજા કુછ ઓર હશે. પણ નિમિત્ત તું થાય છે એટલું કરજે. પાછો તારો જૂનો ધંધો સંભાળજે, ટેપા મારવાનો. તું ટેપો છો ને, મર્યાદામાં રહેજે લાલા. હા પાકું પાકું. હાલો બાપુ, તારે જ્યાં જવું ત્યાં જજે. હું તો જો મારાથી ભૂલ થઈ હોય ને બાપુ, અને તમને દુઃખ લાગ્યું હોય ને તો હું માફી માંગુ છું તમારી પાસે, બરાબર, કે મને માફ કરી દો. મહાદેવજી નું તમે મને કીધું ને, બરાબર. હું કાલથી અમરનાથ મંદિર ની પેલા હું ગોકામેશ્વર મંદિરે પૂજા કરવા જઈશ. મારા કઈ બોર્ડ હું પેલું હું લઈ ગયો, કાલે 8 વાગે લઈ ગયો. તમારી મારી તાકાત હોય તો બોર્ડ મારી જુઓ. તમે મારી વિરુદ્ધ, મંદિરના ટ્રસ્ટ વિરુદ્ધ, પ્રમુખની વિરુદ્ધ
કોઈ પણ કાર્ય ન કરી શકો. તમને કોઈ કહેતા હોય ને કોઈના બાપનું મંદિર છે, મારા બાપનું નથી, મેં ચારે બાજુ કીધું છે. અને એ મેં કીધું છે કે મંદિર મારા બાપનું નથી, પ્રશ્ન છે તો બધા મંદિર, સોમનાથથી મંદિર, રાજકોટનું પંચનાથ મંદિર, એ બધા છે ને સાર્વજનિક જ છે. હરામખોરના પેટના સાર્વજનિક મંદિર હોય ને તો પ્રમુખની મંજૂરી વગર તમે કાંઈ ન કરી શકો. અને જે કોઈ કહેતા હોય ઈ, તમે ભણવા ક્યારે કરી છે? 7 વાગે ગઈકાલે કરી છે. એની પાસે ગયો તો શું ગયો તો બધી મને ખબર છે. ભલે તને બચાવી યાર. જો કાલની ગુરુવાર છે ને, પરમદિવસે છાપા વાંચી લેજે. અમરનાથ મંદિરમાં લોહીહાર ક્રાંતિ અને 15 જણા વિરુદ્ધ ગુનો દાખલ. એક ગુનો હું કરાવીશ, એક ગોરાણીમાં કરાવશે. ગોરાણીમાં તમે ધમકી આપી છે અને અદામે કીધું છે કે સીસીટીવી મરી જાવ, પણ હું આમાં નમતું નહીં મૂકું. અને જો અદા મરી ગયા કે એટેક આવી ગયો, ગોરાણીમાં કઈ થયું તો તમારી હાલત જોવા જેવી થાય. જિંદગી આખી જેલ પર, જેલમાં જ રહેશો એટલું યાદ રાખજે. હું તને લુખો નથી કેતો, હરામી નથી કેતો, નાલાયક નથી કેતો, પણ લાલા ભણવાઈ તે ચાલુ કરી છે, જોવા જેવી કરી છે અને જોવા જેવી હું કરીશ. પછી રાણા બાપુ નો દીકરો હોય કે તું હો કે ચાંદલીવાળા હોય, બરાબર, કે તીર્થરાજ હોય કે 15, ભણવા તો તમે 15 જ છો. 15 નું FIR માં નામ આપું છું. કાલે પરમદી પત્રકાર પરિષદ કરું છું, કમિશન પર જાઉં છું કે તમે મંદિરે 500 પોલીસનો બંદોબસ્ત મૂકો. આ નાલાયકના પેટના દાદાગીરી કરી અને મંદિરનો કબજો લઈ અને મંદિરને માધ્યમ બનાવી અને મારા વિરુદ્ધ, પ્રમુખ વિરુદ્ધ, બરાબર છે, આ પ્રવૃત્તિ કરે છે. એ પોલીસને ખબર હોય, લાલા, પોલીસને ખબર હોય ને કે પોલીસમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો. મેં તને ખાલી કીધું હતું. તારા ઘરે કોઈ આવે તો આ મહાદેવનું મંદિર છે, મહાદેવનું મંદિર એટલે મહાદેવનું ઘર. મહાદેવનું ઘર કહેવાય. ત્યાં તમે આવી જાવ ને નમતું મૂકી દો એમ. કદાચ આ સોમવારે તમે આરતી કર્યો ને તો કરવા દેવી છે, કરવા દેવી છે. હું હાજર રહીશ અને કહીશ કે વાંધો નહીં, ભલે આરતી કરે, બરાબર. પછીના સોમવારે તમે જોઈ લેજો. એની પાસે તમે ગયા છો ને એ ભલે તમને બચાવી લે. મારી લડાઈ મને અને સામે વાળાને તમે સામે મૂકી દીધા છે તો હવે કાંઈ વાંધો નહીં. મેં વાતે કરી લીધી. અત્યારે તમે 15 ભરવા બેઠા હતા ને મંદિરે, ત્યારે મોટરસાયકલ નીકળ્યો હતો, એમાં વગાડવા વાળો હોત હતો, તું હોત હતો, 2 મિનિટ મંદિરે ઉભો હોત રહ્યો. તમે ક્યાં બેઠા હતા, શું કરવા માંગો છો અને કોની સામે મને અથડાવવા માંગો છો? ભોગવવાની તૈયારી રાખજે લાલા. હવે આવા જ વિડીયો અને ઓડિયો જોવા માટે, સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને નાની કોમેન્ટ કરજો મિત્રો. આવા જ હંમેશા અમારી ચેનલ પર આ વિડીયો